શું લઈ આવે લસણ ચાલશે તો હેડે ભૂલી જાય. હા હું જાઉં મમ્મી ઉપર એટલે ટીચે મળે. મમ્મી રોટલી ભરી લેજો ઠંડી થાય એટલો તો ઉખવી દેજો ને પણ લવું હોય તો. મમ્મી લસણ લઈ આવ્યા કેમ કે લસણ ઘરમાં ખલ્લાસ થઈ ગયું હતું. તમે પેલું પપ્પા મંગાતા હતા એ નહીં હાલતા હવે ભાઈ. પછી વેરાહર મમ્મી ખાવા બનાવી દેજો હા ને મારે કિચન સાફ કરવાનું છે. અને જો હું તો સવારમાં ઉઠી અને લોટ બાંધ્યો અને બસ રોટલી કરીને હવે ઉપર જઈશ. ઉપર કરવાનું છે કચરા પોતું. નીચે આવતા આવતા 10:30 અત્યારે 9 થયા છે. આવતા આવતા 10:30 જેવું થઈ જશે એટલે આવી સવાર તો આવી જ જતી રહે. અને પછી નીચેનું બી કામ હજુ આજે કરવાનું છે બધું. કાચને એવું બધું સાફ કરવાનું છે. કિચન સાફ કરવાનું છે. નહીં મમ્મી મમ્મી શું બનાવવાના અત્યારે તમે? જે બનાવો એ દહીંવાળું બનાવજો. અને રોટલો નહીં બનાવે રોટલી બની ગઈ છે એટલે ચાલશે. હા ખાસ તમે જોઈ લેજો ને વડે ભરો તાર ઠંડી થાય એટલે ભર લેજો. મમ્મીએ તો આજે મસ્ત શાક બનાવ્યું છે. ડુંગળી બટાકાનું દહીંવાળું શાક. બહુ દિવસે બનાવ્યું ને મમ્મી? હે બનાવે છે જ કમા તો ખાવું હોય તો ખાઈએ. તમે ખાવ છો અમે થોડી ખાઈએ છીએ. કોની દૂતી એ તો એ જ ખાશે ને અમારે એ જ ખાશે દહીંવાળું જ ખાશે. એ તો દહીંવાળું જ ખાશે એવું કીધું ના ખોઈશ તાર. મમ્મી હવે આપણે સાબુ ક્યારે બનાવીશું? હે એવું કેવું ટાઈમ મળે ચાલ કશું ના થાય વધારે વિટામિન મળશે. હેડો ને હવે ચાલો એવું પણ બધું કરે. આ કેવી વસ્તુ છે તમને બતાવું. શું છે એ નહીં ખબર પડતી પણ પાછળ જળ પરથી આવે છે. અને એકદમ આમ મતલબ પેલું નહીં હોતું બુઢ્ઢીના બાલ કે ને એ ટાઈપનું છે. જો પાછળ ઝાડ છે ને તઈ થાય છે. બતાવું તમને ઝાડ. આ ઝાડ ઉપરથી થાય છે. મમ્મીએ થોડું કોરું શાકાઈ કરી. મમ્મી પહેલો તો ના કહે છે નહીં ખાવ એવું કહે છે તો હે. અને બીજું છે દહીંવાળું. તો જમવા માટે બેસ્યા છે તો જમવા માટે બપોરનું આવ્યો ભાઈ લોક નહીં આવ્યો. અત્યારે મમ્મી 1:30 વાગે તા મમ્મી લોટ ફરી બાંધે છે. રોટલી બનાવીશ ને ખાવાનું તમને ઓછું પડ્યું. એટલે જ તો કશું તમને ઓછું પડ્યું ખાય. મમ્મી લોટ બાંધશે હવે શું કામ બાંધશે તમે લોકો વિચારો. હે મમ્મી શું ખાવાની બેસતું જોઈએ. રોટલી તો જો લોટ બાંધશો ક્યારે રોટલી ક્યારે બનાવશો ક્યારે ખાશો. આટલો બધો લોટ બાંધશે આટલો બધો. જો આ એક માકડું એક બીજું માકડું બેસ ન ઉભો થાય. શું કહો છો મમ્મી તમે? ચાદર આપણી છે ને. કઈ ચાદર? ચોખ્ખી છે. પછી ના બાપા પછી મમ્મી સેવ બનાવશે આ લોટની ને મમ્મી હોળી સ્પેશિયલ સેવ.
થયું ના પ્રીતિ સાહેબ છે ને આમ દબાઈને હોઈ ગયેલો હાથ ખબર પડી એ ચલો તે તો ક્યારે કોલ લાગશે શું ખબર હેડો ફટાફટ જઈને આવી જઈએ તું મેચ જોવા આવ્યો છે હે તું અહીં મેચ જોવા અહીં આગળ અમે એસી માં આવ્યા છે ને મેચ જોવે છે તો અત્યારે બસ ફાઇનલ થઈ ગયું હવે ઘરે જવાનું બાકી છે કેમ ના દેખાય દેખાય ને બેટા આટલું મોટું ટીવી છે હે હર્ષિલ એટલો ઇન્ટરેસ્ટ છે ને મેચમાં અમે લોકોએ લીધું એસી અને આને જોઈ મેચ તમે તો શું માટે આવેલો મેચ જોવા આવેલો કે એસી લેવા આવેલો એ તને શું શું પડી કે જઈએ તમારું ચપ્પલ પહેર્યા હે દક્ષા કાકી છે જો આ લોકોએ સેવો પાડી દીધી અમે લોકો આમ ગયા ને ત્યાં સુધી આટલી જ પડી ગુડી બહુ નહીં પાડવી બાપા જો આ અને બગડી ગઈ બાપા ક્યાં અને આ મશીન ઇન્દિરા મારવા ગયા તો પડી જ ગઈ બહુ બગડતી હતી આજે સેવો એવું એટલે બહુ આમ તો ના કહેવાય ને આટલી તો તમારે 3 વધારે પડી મારે એક તો આખી પડી ગઈ તમે નાખી આ મશીન આની અંદર નાખવાના લોટ નીચેથી ઘરે લઈ ગયા હા તે તો નાખવાની જ ને લોટ નાખે અને નીચેથી આમાં લોટ પાડી અને આમ દબાઈએ ને આમાં ફેરવા ને એટલે આવી ડિઝાઇન બને જો એટલે મને એવું લાગે છે કે એણે છે ને જાતે જ કઢીને જાતે જ ખાધું હશે કાલે બટાકા લઈને પેલું ચોખા નથી દેતો મને તો ભૂખ લાગી છે તો કેટલી વાર લગીને બેસી ગયા પેલા ખાવા એટલે શું કહેશે કે હું ખાઉં છું કઈ ખાઈ રહ્યો છું કે આ સ્ટાઈલ સૂજી છે આ તો ઇન્ડિયા અને ખબર નહીં કોકની મેચ છે ન્યુઝીલેન્ડ કોણ જીતશે ઓય જા મોં ધો તારું પરસેવા વાળું મોં થઈ ગયું છે જાને ભૂંગરા ખાઈ લે ને હેન્ડ વોશ કરીને પાંચ ચશ્મા હારા એની માટે તમને સૂટ નહીં થતા કરી નાખો હારા છે નહીં ના નહીં હાર લાગતા પાછો ટોપી ઉપર આમ ચશ્મા જો અમે જો ટોપી ઉપર ચશ્મા ચડી દે છે એનું ગોળ મોં છે ને એટલે એને સૂટ થાય કઈ ગોળ નહીં લાંબુ છે મોચા હા એ કાળા બ્લેક બે જોડી બૂટ છે તારા એને તો વેકેશન પડી ગયું હું એમ કરે છે એ તો એવું નહીં થતું કે મેં પ્રિપેરેશન કરું એક્ઝામની
મૂકી આવી એ કાના શું કરસ તું ફોન મૂકી દે ચાલ એ જ બનાવશો મમ્મી ચિકન નવ ખાના બને છે મમ્મીના ને રિતેશના બોલી થઈ ગઈ ને અમ્મી અકરાઈ ગયા ને તમે બે એકબીજા ઉપર હે કે એમને પૂછે શું બનાવવાનું જે લાવો તો કે કઈ કે કેટલી વાર કીધું જે લાવવો લઈએ ચાલીએ ના મમ્મી પાછે હવાની છે ને અકરા અકરા કરે છે તાવ આવ્યો છે ને તે પણ મેં કેટલી વાર કીધું નહીં હર્ષિત કે જે ખાવું હોય તો કે તું કઈ બોલી કે પ્રિતેશને કેવું છે તાવ આવે ને તો ટેમ્પરેચર વધી જાય નહીં બા થઈ જાય છે કનું તને કેવું થાય છે તને કેવું થાય છે કનું એ ચડેલો ચડેલો છું તું કન ડાયો છે ઓદાયો કેપા દાયો તો કેવો છે ગાડો ગાડો ચડતા કનું ગાડો મમ્મી એવું કે ગાડો છે હા હજુ મસાલો નહીં કરવાનો મારો તે એક બાજુ પૂંહ ચડવા દો ને તો એની જાતે થશે એ તો બસ તારે શું ખાવું છે અને આ બધું જેલથી લેસ થઈ મૂકનો ને તો માર ખાઈશ આ મૂકી છે ડબ્બો બોલ મેં નાખ્યું છે બધું એવું ને એવું રાખી દઈશ લા થોડોક લોટ બાંધો હે મમ્મી મમ્મી તેલવાળા વાટકામાં સારું ભૂંગળાવાળામાં પપ્પા તને બહાર બોલાવે તું બહાર નહીં જતો જાના બોલ બેડરૂમમાં છે બધા જા તો તને શું પ્રોબ્લેમ છે ના વાગો જોઈલો છે મેં બધાય બોલ જોઈલા છે મેં બધું જોયેલું છે બેન એટલે આવતી દસે કરાવવાનું હર્ષિલે ખાસ સ્ટાર્ટે કરી દીધું મમ્મી હેડો ને આપણું કરો ને પેલા ફોન કરીને કેટલી વાત કરે છે કનું ખીચડી કાઢું તારી આજે તો ઊંઘવા ના મળે ને મમ્મી થાક લાગે છે 3 દિવસ ઊંઘી ધ્યાન નથી આંખ દબાઈ મમ્મી ભૂખ લાગી હવે કાલે એવું જ કરશે સ્કૂલ જાય તમારે શાંતિ નહીં સ્કૂલ જાય તો ઊંઘવાનું મન એમ બપોરનું ટ્યુશન કરાવી દે 1 થી 5 નું પછી સ્કૂલે પણ જશે રજા હોય તારની વાત ના એટલું બધું કોણ કરાવે કોણ કરા શું બેહાડ છે હું કહીશ ને તો એક દિવસ રજા પાડીશ ટ્યુશન કોણ જીતશે આજે ઇન્ડિયા ઉઠાવતા નહીં 140 કરોડ પબ્લિક જીતશે 102 બોલ થયા 0 વિકેટ અને ઓવર કઈ ચાલે છે 102 હા 102 રન ઓકે નહીં ગયો કેમ નહીં લા. તો જમવા માટે. રમવા તો કે નહીં ચાલે એક છે લા બીજો એક લા अरे कहीं फ्लैश चालू करना डब्बो में
હા બુમા ઉપર આવી તો મને સાચું કહું બહુ જ થાક લાગ્યો છે તો હું જલ્દી જ ઉપર આવી ગઈ છું અને બસ આ ખાટલાને એવું પાથર્યું અને હવે સીધું સૂઈ જવાનું. આમ તો હજુ 8:15 જેવું જ થાય છે તો હું સૂઈ જઈશ. મને બહુ થાક લાગ્યો છે. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.